જામનગર કોર્પોરેશન દ્વારા જે પોતાની માલિકીનો રેવન્યુ સર્વે નંબર 298 છે, જે રંગમતીના કિનારે આવેલો છે, એમાં વર્ષોથી ગેરકાયદેસર અનધિકૃત દબાણો રહેણાંકના સ્વરૂપે આવેલા છે. એ લગભગ 350 જેટલા જે રહેણાંકના દબાણો છે એ ખુલ્લું કરવા માટે અગાઉથી નિયમ અનુસારની જે નોટિસો આપવી જરૂરી હતી, એ નોટિસો આપી બાદ આજે કોર્પોરેશનની ટીમ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે અને પૂરતી મશીનરી સાથે 12 જેસીબી, 3 હિટાચી, જરૂર પૂરતા ટ્રેક્ટર અને પૂરતા માનવ બળ સાથે અત્યારે ડિમોલિશનની કાર્યવાહી કરી રહ્યું છે. અંદાજે 300 જેટલા મકાનો આજે દૂર થશે એટલે 7.5 લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યા ખાલી થશે. એની કિંમત 200 કરોડ જેટલી થવા જાય છે અને પૂરતી તકેદારી સાથે આ કામગીરી અત્યારે ચાલુ છે. આ વિસ્તારના લોકોનો સહકાર પણ છેલ્લા ઘણા દિવસોથી મળવાનો શરૂ થયો છે. એમને પોતાના ઘરવખરી માલ સામાન સ્વૈચ્છિક રીતે શિફ્ટ પણ કરેલા છે અને સામે જ તે કોર્પોરેશન પણ જે આવાસની યોજનામાં મકાનો બનવાના છે ભવિષ્યમાં, એમાં પણ આ વસાહતના લોકોને પૂરતી પ્રાયોરિટી મળે એનું ખાસ ધ્યાન રાખવાનું છે.